આણંદના વાસદ નજીક બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો કેસ। દુષ્કર્મનો આરોપી સુરેશ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે। માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવનાર સુરેશ ઠાર મરાયો છે। 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસનું એન્કાઉન્ટરમાં મોત થયું છે। આરોપીએ પહેલા એલસીબી પોલીસ પર હુમલો કર્યો હતો। આરોપીએ હુમલો કરતા 2 પોલીસ જવાન ઘાયલ પણ થયા। ત્યારે જવાબી કાર્યવાહીમાં પોલીસ એન્કાઉન્ટરમાં આ જે આરોપી છે તે ઠાર થયો છે। મહત્વનું છે કે વાસદ સ્ટેશનની ટિકિટ બારી નજીક રાત્રે એક પરિવાર પોતાની 4 વર્ષની દીકરીને સાથે લઈને સૂતો હતો, જ્યાંથી સુરેશ વિઠ્ઠલ પરમાર નામનો શખ્સ બાળકીને ઉઠાવીને લઈ ગયો। જો કે પરિવારને બાળકી ન દેખાતા શોધખોળ હાથ ધરી હતી, જેમાં સવારે વાસદ રેલવે સ્ટેશનથી 200 મીટર દૂર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો। બાળકીના મોઢા પર ઘા મારીને તેને છૂંદી નાખવામાં આવ્યું હતું, જ્યારે તેના શરીર પર કપડાં પણ નહોતા। આ સમગ્ર મામલો સામે આવતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ફેંદીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી। સીસીટીવી દ્રશ્યોમાં આ હેવાન બાળકીને ઉઠાવીને જતો હોય તે જોવા મળ્યું હતું, જેના આધારે પોલીસે તપાસ તેજ કરી, જેમાં આરોપીને પકડીને પોલીસ જ્યારે આવી રહી હતી ત્યારે સુરેશે ઉલટી આવતી હોવાનું બહાનું કાઢ્યું હતું, જેના કારણે પોલીસે કાર થોભાવી હતી। જો કે આ તકનો લાભ લઈને સુરેશે ચપ્પુથી 2 પોલીસ જવાન પર હુમલો કર્યો હતો। જો કે આ સમયે પીએસઆઈ સાથે પણ હાથાપાઈ થઈ હતી, જે દરમિયાન પોલીસે ગોળી મારતા સુરેશ વિઠ્ઠલ પરમાર ઠાર મરાયો છે। સૌથી મહત્વની વાત એ છે કે જે દીકરીને મોતને ઘાટ ઉતારી, તેની હવસ સંતોષીને દીકરીને મોતને ઘાટ ઉતારી, તે રાક્ષસનો હવે અંત આવી ગયો છે। એન્કાઉન્ટરમાં આ રાક્ષસ ઠાર મરાયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા સપના શર્મા પાસેથી। સપના, જે રીતે આ જે દુષ્કર્મનો આરોપી હતો, કારણ કે તેણે ખૂબ ઘૃણાસ્પદ કૃત્ય કર્યું હતું, બાળકી સાથે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ તેનું મોઢું છૂંદી નાખ્યું, તેને મોતને ઘાટ ઉતારી દીધી। આખરે તે પણ હવે મોતને ભેટ્યો છે, કારણ કે તેનું એન્કાઉન્ટર થઈ ગયું છે। બિલકુલથી મિથુન, જવાબી કાર્યવાહી કરવા દરમિયાન આ ઘટના બની છે, પરંતુ આ દુઃખદ ઘટના બની છે આણંદ વિસ્તારમાં, કે જ્યાં જે ફેમિલી છે, જે શ્રમિક પરિવાર છે, એ વાસદ જે રેલવે સ્ટેશન છે ત્યાં તેઓ ટિકિટ બારી નજીક સૂતા હતા અને તે સમયે 4.5 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું। પોલીસને આ મામલે જાણ કરવામાં આવી અને પોલીસે શોધખોળ હાથ ધરતા જે આરોપી છે તેને પકડી લેવામાં આવ્યો અને જ્યારે તેને લઈ જવા આવી રહ્યો હતો પોલીસ સ્ટેશન, ત્યારે તેણે ઉલટી આવતી હોવાનું બહાનું કર્યું અને એ દરમિયાન તેણે તકનો ઉપયોગ કરીને જે 2 પોલીસ કર્મીઓ છે તેમની સામે તેમણે ચપ્પુના ઘા માર્યા અને જવાબી કાર્યવાહીમાં પોલીસે પહેલાં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે સમજાવટમાં ન આવતા અંતે પોલીસે તેને એક ગોળી પગમાં અને બીજી ગોળી માથાના ભાગે વાગી, જેના કારણે તેનું મોત થઈ ચૂક્યું છે। 3 એટલે કે 2 પોલીસ કર્મી કે જેઓ ઇજાગ્રસ્ત હતા અને જે આરોપી કે જેને ગોળી વાગી હતી તેને જે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો। અત્યારે આ એ જ જગ્યા છે કે જ્યાં આ એન્કાઉન્ટર હાથ ધરાયું હતું અને દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। સ્થાનિક પોલીસની સાથે સાથે જે એફએસએલ ટીમ છે એ અત્યારે તપાસ કરી રહી છે, કારણ કે ઘટના ખૂબ ગંભીર એટલા માટે કહેવાય, કારણ કે એક તરફ જે નાની બાળકી છે, 4.5 વર્ષની જ બાળકી હતી, તેનું રેપ થયું, ત્યારબાદ તેને મોતના ઘાટ ઉતારવામાં આવી અને જે પોલીસે જે કાર્યવાહી કરી રહી હતી તેમાં તેનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું। એટલે કે હૈદરાબાદ બાદ બીજી આ પ્રકારની ઘટના થઈ કે જેમાં આરોપીનું એન્કાઉન્ટર થયું અને અત્યારે એફએસએલ ટીમ સહિતની જે ટીમ સ્થાનિક પોલીસ છે તેઓ અત્યારે સ્થળ ઉપર છે ને જે તપાસ આગળની કરવામાં આવી રહી છે। જી સપના, એક વાત એ પણ સામે આવી છે કે આ જે આરોપી હતો તેણે પહેલા પણ દુષ્કર્મની ઘટનાઓને અંજામ આપ્યો હતો, એટલે કે તે વારંવાર દુષ્કર્મ કરવાથી ટેવાયેલો હતો અને આખરે તે હવે મોતને ભેટ્યો છે પોલીસ એન્કાઉન્ટરમાં। બિલકુલથી મિથુન, પોલીસ જે કાર્યવાહી કરી રહી છે એમાં આ ઘટના સામે આવી કે અગાઉ પણ 2 કેસમાં, 2 રેપના જ કેસમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક કેસમાં તે 3 વર્ષની સજા પણ ભોગવી ચૂક્યો હતો અને ફરીવાર એટલે કે 2 વાર કાર્યવાહી બાદ પણ તેને કોઈ સબક શીખવા ન મળ્યો અને પરિણામે હવે જ્યારે આ રેલવે સ્ટેશન છે ત્યાંથી વાસદ રેલવે સ્ટેશનથી પણ 4.5 વર્ષની બાળકીનું અપહરણ કરી તેના પરિવારજનોએ બાળકીની શોધખોળ કરી, ત્યારે જઈને આખી
ઘટના સામે આવી કે બાળકીનું પહેલાં રેપ કરવામાં આવ્યું. એ બાળકી જે રેલવેના પાટા છે ત્યાં મળી આવી હતી. ત્યાં તેના શરીર ઉપર કપડાં પણ ન હતા, શરીરના નીચેના ભાગ ઉપર કપડાં ન હતા અને તેનું મોઢું પણ છૂંદી દેવામાં આવ્યું. એટલે કે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે આ જે આરોપી છે સતત જોડાયેલો હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી. નિશ્ચિત રૂપે જે પોસ્કો અંતર્ગત જે ગુનાઓ નોંધાય છે તેનો આંકડો પણ હવે વધી રહ્યો છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો જે લેટેસ્ટ 2026નો પણ જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ એવું કહેવામાં આવે છે કે દર કલાકે 7 જેટલા બાળકો છે કે જેની ઉપર રેપ કરવામાં આવે છે અથવા તો તેને સેક્સ્યુઅલી હેરેસ કરવામાં આવે છે. અને આ જે કિસ્સાઓ છે તેનો જ હવે આ બીજો એક દાખલો સામે આવ્યો છે કે જ્યાં આણંદમાં કંઈક આ પ્રકારની ઘટના બની છે. જી આભાર સપના માહિતી આપવા બદલ. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે દુષ્કર્મના આરોપીઓ હોય છે, જે રાક્ષસો હોય છે કે જેમને લાંબી સજા થાય છે અને ત્યારબાદ તે છૂટી પણ જતા હોય છે, પરંતુ આવું ભાગ્યે જ થતા હોય છે કે આ પ્રકારના જે રાક્ષસો હોય છે તેમને તરત જ સજા મળી જતી હોય છે ને તે સજા એન્કાઉન્ટર સ્વરૂપે. મહત્વની વાત એ છે કે આ આરોપી ભાગવા ગયો અને પોલીસે પોતાના સ્વ બચાવમાં તેના પર ગોળી ચલાવી છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે હવે આ રાક્ષસનો અંત આવી ગયો છે. તો આરોપી સુરેશ પરમારને લઈને આ મોટો ખુલાસો થયો છે. વાસદ પાસે 4.5 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરવાના ગુનાના આરોપીનું એન્કાઉન્ટર કરી દેવામાં આવ્યું છે. આણંદની એલસીબી પોલીસ આરોપીને લઈને જઈ રહી હતી ત્યારે આરોપીએ પોલીસ જવાનો પર છરી વડે હુમલો કર્યો અને થયેલી મુઠભેડમાં પોલીસે ફાયરિંગ કરતા આરોપી સુરેશ પરમારનું એન્કાઉન્ટર થઈ ગયું હતું. હું આ જે દ્રશ્યો બતાડું છું આ જગ્યાએ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું અને પોલીસ અને FSL દ્વારા અત્યારે અહીંયાથી નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા છે તેમજ સમગ્ર ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવ્યું છે. અત્યારે જે આ સમગ્ર એન્કાઉન્ટર કરનાર જે અધિકારી છે LCBના PSI રાણા તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. અત્યારે કહી શકાય કે સ્થાનિક લોકો જે છે ત્યાં એન્કાઉન્ટર ની ઘટનાને આવકારી રહ્યા છે કે જે રીતે આ 4.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું એના આરોપીને તત્કાલ સજા મળી છે. અને મહત્વની વાત એ છે કે આરોપી અગાઉ પણ 2 જેટલા રેપના ગુનાઓ આચરી ચૂક્યો હોવાનું કહેવાઈ રહ્યું છે અને હાલમાં તે જામીન પર હતો અને જામીન પર છૂટ્યા બાદ ફરી એકવાર તેણે આ 4 વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે પોલીસ એન્કાઉન્ટરમાં આરોપીનું મોત થયું છે. બુરહાન પઠાણ, 24 કલાક, આણંદ.